ઓડિશામાં બળાત્કાર અને ત્યારબાદ હત્યા કરનાર આરોપીએ સુરતમાં કપડા સીવડાવ્યા હોય, જેથી આરોપીઓને ઝડપી પાડવામાં સુરત પીસીબીની ટીમને સફળતા મળી। 13 ડિસેમ્બર 2024ના રોજ ઓડિશાના કટક જિલ્લાની કથજોડી નદી કિનારા પાસેથી એક અજાયણી મહિલાની લાશ મળી આવી હતી। સ્થાનિકો દ્વારા કંડકપુર પોલીસને જાણ કરાઈ હતી। ઘટના સ્થળે પહોંચી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે। મહિલાના શરીર પર ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા તો મહિલાની લાશ પાસેથી એક ટેલરનો ટેગ મળ્યો છે, જેના પર ગુજરાતીમાં લખાય છે તે રીતે 3 લખ્યું હતું, જેથી ઓડિશા પોલીસે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો છે। તો સુરત પોલીસ કમિશનરે પણ પીસીબીને તપાસ માટે આદેશ આપતા પીસીબીની ટીમે તપાસ કરી આખરી લિંબાયતમાંથી ટેલરની દુકાન શોધી કાઢ્યા બાદ આ હત્યા કરનાર આરોપીઓમાંથી એક જગન્નાથ ધ્રુરેને ઝડપી પાડ્યો છે। પીસીબીએ ધરપકડ કરી તેનો કબજો ઓરિસ્સા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી। આમ સુરત પીસીબીની ટીમે ઓરિસ્સામાં બળાત્કાર વિથ મર્ડર કરનાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।